નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં એક તરફથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, તો બીજી બાજુ રાજકોટ શહેરના વગડ ચોકડી આસપાસ રહેતા સ્થાનિકો દ્વારા ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। સ્થાનિકોનું કહેવું છે કે વરસાદ બંધ થયાને 5 દિવસ બાદ પણ 1.5 ફૂટથી મોટા ખાડાઓ પડેલા છે। વોર્ડ નંબર 11માં આવતા આ વિસ્તારમાંથી ભાજપને સૌથી વધારે મત મળ્યા છે, તેમ છતાં આ વિસ્તારમાં આ પ્રકારના ખરાબ રસ્તાઓ છે, જેથી કહી શકાય કે અહીંયા વિકાસ ખાડે ગયો છે। આ રોડ પરથી રોજ 20,000થી પણ વધારે વાહન ચાલકો પસાર થાય છે, જેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદ પડ્યો ત્યારે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને ખેતરો અને વાડીઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જે હવે બહાર નીકળ્યું છે। વગડ ચોકડી પાસેનો રસ્તો પણ નીચો છે અને ખાડા પડતા વરસાદી પાણી કાયમી ભરાયેલું રહે છે। કોઈ વાહન ચાલક અજાણતામાં ખાબકે અને જો કોઈ જાનહાની થાય તો તેનું જવાબદાર કોણ? લોકોના આક્ષેપ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં ફરિયાદ નોંધાવીએ તો પાણીના ખાડામાં કપચીના એક પણ ટ્રેક્ટર નાખ્યા વિના મેસેજ આવે છે કે આપની સમસ્યા દૂર થઈ ગઈ છે। વગડ ચોકડીએ છેલ્લા 10 વર્ષથી ચોમાસાના સમયે આ જ પરિસ્થિતિ સર્જાઈ છે। 500 મીટરના આ રોડમાં જ ખાડાની સમસ્યા છે। વોર્ડ નંબર 11માંથી ભાજપને સૌથી વધુ મત મળ્યા છે। ભાનુબેન બાબરિયા તો આ વિસ્તારના કેબિનેટ મંત્રી છે અને લોકસભાના સાંસદ સભ્ય પરસોત્તમ રૂપાલાને પણ લોકોએ ખોબલે મત આપ્યા છે, છતાં અહીંયા મસમોટા ખાડાઓ પડેલા રસ્તાઓની સમસ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે મવડી વગડ ચોકડી રોડ પરથી શાપર, વેરાવળ, લોઠડા, રાવકી સહિતના ઇન્ડસ્ટ્રીયલ ઝોન સુધી જઈ શકાય છે। હજારો લોકો રોજ અહીંયાથી પસાર થાય છે, તેઓને સતત અકસ્માતનો ભય રહે છે। જો મ્યુનિસિપલ કમિશનર ખુદ અહીં મુલાકાત લેવા માટે નહીં આવે અને ખાડાઓ નહીં બુરાય તો વગડ ચોકડી ખાતે ચક્કાજામ કરવામાં આવશે અને જ્યાં સુધી રસ્તો રિપેર ન થાય ત્યાં સુધી ચક્કાજામ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે।